વેલકમ ફ્રેન્ડ્સ. બાયસેક દ્વારા ચલાવાતા કાર્યક્રમમાં એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે રેશિયો એનાલિસિસ પર ચર્ચા કરવાની છે. આમ તો એકાઉન્ટન્સી વિશે તો આપણે સૌ જાણીએ છીએ જ કે એકાઉન્ટન્સી જૂની અને સાયન્ટિફિક મેથડ છે. અને પણ આ એકાઉન્ટન્સીમાં આપણે થયેલા હિસાબો એના વ્યવહારોની નોંધ કરીએ છીએ. સાયન્ટિફિક એટલે એટલા માટે કહીએ છીએ કે ચોક્કસ વિજ્ઞાન, ચોક્કસ નિયમોને આધારિત આ પદ્ધતિ છે. અને એની ટેકનિક, એના ટૂલ્સ એ આપણું આ એક ટૂલ્સ, એક ટેકનિક એ રેશિયો એનાલિસિસ છે. રેશિયો એટલે ગુણોત્તર વિશ્લેષણ. કોઈ પણ એકાઉન્ટન્સીમાં આપણે જે વ્યવહારો કે જે પત્રકો તૈયાર કર્યા છે તેનું વિશ્લેષણ કરીને આપણે આગળ ફ્યુચર માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે એ એક ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે એકાઉન્ટન્સી વિશેની સમજ આપવા માટેનું. આપણે શું કંઈ પરફોર્મ કર્યું છે, આપણે જે નફો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની અંદર નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ એની અંદર નફો એ આપણું પરફોર્મન્સ છે, આપણી એફિશિયન્સી દર્શાવે છે. પણ આ એફિશિયન્સી કેવા પ્રકારની છે, કેવી છે, બીજાની સરખામણીમાં આપણે કેવી છે, બીજી કંપનીઓમાં કેવી પરિસ્થિતિ છે, તે બાબત આપણે આ રેશિયો એનાલિસિસ દ્વારા જાણી શકીએ છીએ. એટલે નાણાકીય વિશ્લેષણનું સૌથી અગત્યનું હથિયાર, સૌથી અગત્યની ટેકનિક કે ટૂલ્સ એને રેશિયો એનાલિસિસ તરીકે આપણે ગણી શકીએ. એટલે આ એક જે સુવિધા આપણને મળે છે, શરૂઆતની અંદર પહેલાં જ્યારે જૂના જમાનાની વાત કરીએ તો એની અંદર બેંક કોઈ લોન આપવા માગતી હોય તો એ બેંક માત્ર એના કન્સિડરેશનની અંદર અવેજમાં કે તારણની અંદર કઈ મિલકત મુકાયેલી છે, જો એ સફિશિયન્ટ હોય તો બેંક લોન ગ્રાન્ટ કરતી હતી, આપતી હતી. પણ આજના સમયની અંદર માત્ર તારણ પર મુકાયેલી જામીનગીરીઓ જ કે મિલકતો જ બેંક લોન આપવા માટે પૂરતી નથી. પણ આપણું પરફોર્મન્સ સર્વગ્ર રીતે કેવા પ્રકારનું છે, આપણી આર્થિક સ્થિતિ કેવી છે, આપણે આ લોનની સામે જે તારણ પર મૂક્યું છે તે સિક્યુરિટીઝ કેવી છે, એનું એફિશિયન્સી કેવી છે, જે નફો વધે છે તે વધે છે કે ઘટે છે, કેવા પ્રકારનું છે, આ વગેરે બાબતો ધ્યાનમાં રાખીને એક ગુણાત્મક ટેકનિક વિકસાવવામાં આવી છે. અને આવી ટેકનિકનું એક આ સાધન એટલે આપણે રેશિયો એનાલિસિસ એમ કહી શકીએ. તો રેશિયો એનાલિસિસ એ શું છે તેની વાત કરીએ તો રેશિયો એનાલિસિસ મીન્સ ધ પ્રોસેસ ઓફ કમ્પ્યુટિંગ, ડિટર્મિનિંગ એન્ડ પ્રેઝન્ટિંગ ધ રિલેશનશિપ ઓફ રિલેટેડ આઇટમ્સ. પહેલાં એ છે કે રેશિયો એનાલિસિસ એ રિલેટેડ જે કોઈ બાબતો છે તે બાબતો વચ્ચેનો સંબંધ, રિલેશનશિપ દર્શાવે છે. જે એક એવી ગણતરીની પ્રોસેસ છે જે પ્રોસેસ આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપરથી લઈએ છીએ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની વાત કરું છું એટલે તો તમે સમજી શક્યા હશો કે વેપાર નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, ભંડોળ પ્રવાહપત્રક, આ બધી બાબતોને આધારે આપણે 2 કે 3 બાબતો અથવા ગ્રુપમાં આવેલી બાબતોને બીજી બાબતો સાથે કેવો રિલેશન છે, કેવો ગુણ, કેવો સંબંધ છે તેની ગણતરી કરીએ છીએ. અને તે એ રીતે ફાઇનાન્શિયલ એનાલિસિસ કરવા માટેનું મહત્ત્વનું સાધન બને છે. આવું ફાઇનાન્શિયલ એસેસમેન્ટ કેવી રીતે અને શા માટે કરવાનું, તો એનું ટેકનિકલ જાણકારી મેળવવા માટે, કમર્શિયલ જાણકારી મેળવવા માટે, ફાઇનાન્શિયલ સ્થિતિ જાણવા માટે, ઇકોનોમિકલ પરિસ્થિતિ સમજાવવા માટે અને મેનેજમેન્ટ એપ્રેઝલ, આ બધા જમાં કેવો વિકાસ કે પ્રગતિ થઈ રહી છે, એફિશિયન્સી કેવી છે, તે માટે આ ફાઇનાન્શિયલ એનાલિસિસ કરવામાં આવે છે. એના માટે રેશિયો એનાલિસિસ કઈ કઈ બાબતો આપણને દર્શાવે છે તેની વાત કરીએ તો રેશિયો એનાલિસિસ દ્વારા આપણી લિક્વિડિટી પોઝિશન એટલે કે તરલતા, પ્રોફિટેબિલિટી એટલે નફાકારકતા, સોલ્વન્સી આપણી આર્થિક સદ્ધરતા, આપણી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલે નાણાકીય સ્થિરતા અને ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ. ઉપરાંત સેફ્ટી ઓફ સિક્યુરિટી, લોન્સ, એડવાન્સ જેની આપણે લોન વગેરે લીધી છે એમની સેફ્ટી આપણે ત્યાં કેટલી છે, આ બધી બાબતો રેશિયો એનાલિસિસ દ્વારા આપણે કરી શકીએ છીએ. કેટલીક વખત આ બધા જ્યારે આપણે એનું એનાલિસિસ કરીશું ત્યારે કેટલીક પોઈન્ટ્સ, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર પડે છે. જો કે આપણે બહુ ઝડપથી એ બાબતો, કારણ કે એટલી અગત્યતા હાલ તમારા પૂરતી નથી, તેમ છતાં 2-4 બાબતોને આપણે ચર્ચા કરી લઈએ કે જે ડેટ કે ડ્યુરેશન આપણે લેવા માગીએ છીએ તે 2 કે 3 વસ્તુઓનું કમ્પેરિઝન કરવાનું છે.
ધારો કે 08 અને 09 બે વર્ષ થયા, તો એ બંને વર્ષ આ રીતે સમાનતા ધરાવતા સમય હોવા જોઈએ. જો આપણે 08 લઈએ તો એપ્રિલથી માર્ચ લેતા હોઈએ તો 09 પણ એપ્રિલથી માર્ચની સરખામણી કરવાની હોય. બે કંપનીઓનું કમ્પેરિઝન કરવું હોય તો એ બે કંપનીઓ પણ સમાન ધંધાની અંદર જોડાયેલી હોય એવી બાબતો આપણે ધ્યાનમાં લઈએ તો વધારે અનુકૂળતા રહે. એટલે જ્યારે પણ એકાઉન્ટ કમ્પેરિઝન આપણે કરતા હોઈએ તો એવી જ કમ્પેરિઝન કરીએ કે જે બંનેમાં સમાનતા ધરાવતી હોય તેવી બાબતો લઈએ. આટલી બાબતો ધ્યાનમાં રાખીને આ કમ્પેરિઝન કરી શકાય. અને આ કમ્પેરિઝન કરતા હોઈએ ત્યારે એની યુટિલિટી ઓફ રેશિયો ક્યાં આગળથી આપણને એની ઉપયોગિતા શું રહેશે. તો જ્યારે કોઈ કંપની વચ્ચે અને એની જ કમ્પિટિટર કંપની હોય બીજી કંપની, એ કંપનીનું પણ કમ્પેરિઝન આપણે કરીશું. આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનું તો કમ્પેરિઝન કરવાનું હોય જ, સાથે સાથે આપણા સ્ટેટમેન્ટ પ્રમાણે અથવા જે ધારો કે 08, 09ના સ્ટેટમેન્ટ આપણે લઈએ છીએ તો એવા જ 08, 09 બીજી આપણી હરીફ કંપની અથવા આપણા જેવી જ ઉદ્યોગમાં આ જોડાયેલી કંપનીમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ બંનેનું કમ્પેરિઝન પણ અહીં આગળ કરવાનું થાય. એ રીતે જ એ ઉપરાંત બેસ્ટ આપણા ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બેસ્ટ કંપની હોય, સૌથી સારી કંપની હોય ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઇન્ડસ્ટ્રીઝ એટલે સમાન ઉદ્યોગની અંદર જોડાયેલી કંપનીઓ, અને એ પૈકી સૌથી સારી કંપનીનું પરફોર્મન્સ કેવું છે, એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાંથી કઈ કઈ બાબતો આપણને જાણવા મળે છે તે એનું પણ આપણે કમ્પેરિઝન કરીશું. ઉપરાંત એવરેજ કમ્પેરિઝન, એવરેજ કંપનીઓ કેવી છે તે પણ. તો એ બે વસ્તુ મળે કે એવરેજ આ પરિસ્થિતિ છે, આપણી કંપનીની આ પરિસ્થિતિ છે, અને બેસ્ટ કંપની એટલે કે આદર્શ કંપનીમાં આ પરિસ્થિતિ છે. આ બાબતો આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ દ્વારા રેશિયો એનાલિસિસ કરીને જાણી શકીએ. ઉપરાંત ગ્લોબલ પરિસ્થિતિ, વિશ્વનું પરિસ્થિતિ શું છે, ત્યાં સૌથી સારામાં સારી કંપનીઓમાં પરિસ્થિતિ કેવી રહે છે, એ કંપનીમાં શું બાબતો છે જે આપણે જોઈ ગયા, તરલતા કે લિક્વિડિટી, આપણી પ્રોફિટેબિલિટી, નફાકારકતા, આપણી ઇકોનોમિક સાઉન્ડનેસ કે સદ્ધરતા, આ બધી બાબતો આ બધા જ કમ્પેરિઝનની અંદર કેવી રહેશે તેનું એનાલિસિસ કરવામાં આવે છે. આ એનાલિસિસ કેવી રીતે દર્શાવવામાં આવે છે રેશિયો દ્વારા? આવું એનાલિસિસ માટે આપણે ત્રણ પદ્ધતિ વિચારીએ છીએ. એક પર્સન્ટેજના ફોર્મમાં. પર્સન્ટેજના ફોર્મમાં કહીએ તો એ જેમ કે 25% અથવા 50%, 37% કે વગેરે. એક મેં ઉદાહરણ તરીકે તમને કહીએ કે ધારો કે એક ઉદાહરણ છે કે નેટ પ્રોફિટ 25,000 છે અને તેનું સેલ્સ 1 લાખ છે. તો આ સેલ્સના પ્રમાણમાં પ્રોફિટ જો ગણતરી કરીએ, હું હમણાં તમને એનું એક ફોર્મેટ આપીશ, તો તમે કહી શકો કે 25% પ્રોફિટ ઓન સેલ્સ, નફાના 25% આનું વેચાણના 25% આની ઉપર નફો થાય છે. પદ મૂકીને ઘણીવાર આપણું આ પર્સન્ટેજ નીકાળીએ છીએ. આપણે એમ કહેતા હોઈએ છીએ કે જો વેચાણ 100 હોય તો નફો, વેચાણ 100 હોય, વેચાણ 1 લાખ છે તો નફો 25,000 છે. જો વેચાણ 100 હોય તો નફો કેટલો થાય, તો ટકાવારી આપણે આ રીતે પણ ગણીએ છીએ અથવા ફોર્મ્યુલાથી ગણીએ છીએ. બીજી એક પદ્ધતિ છે પ્રપોર્શન. પ્રપોર્શનમાં બે આંકડા એનો આધાર આપે છે. જેમ કે રિલેશનશિપ બિટવીન પ્રોફિટ એન્ડ સેલ તો 1:4. તો આપણે એમ કહી શકીએ કે 4 એક નફો છે, અથવા તો એક નફો હોય તો વેચાણ 4 ગણું છે એ કંપનીનું. 1:4નો અર્થ એવો થયો. બેઝમાં જો 4 મૂકીએ તો આપણે કહીશું કે 4ના પ્રમાણમાં એક નફો થાય છે, અથવા એક નફો હોય તો એની સામે 4 ગણું વેચાણ જરૂરી છે અથવા થાય છે વગેરે. અથવા એ પ્યોર નંબર અથવા ટાઈમ્સ. કોઈ રેશિયોમાં આપણે એમ કહી શકીએ કે આ 10 છે અથવા 10 ગણું છે, અથવા નેટ પ્રોફિટ 1/4 છે એમ કહી શકાય, તો આ નંબર થયું. અથવા તો આપણે એમ કહી શકીએ ટાઈમ્સ. બંને વસ્તુ હું તમને સમજાવું છું. આપણે એમ કહીએ કે 1/4 પ્રોફિટ ઇઝ ધ 1/4 ઓફ સેલ્સ. એક ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એનો અર્થ એવો થયો કે નફો વેચાણના 1/4 છે. અથવા ઘણીવાર એમ કહી શકીએ છીએ કે 10 ગણું છે, 10 ટાઈમ્સ. તો નફા કરતાં વેચાણ 10 ગણું છે. 1/4 કહેતા હોઈએ તો 4 પણ ખાલી લખાય કે સેલ્સ ઇઝ 4. તો એ નફા કરતાં 4 ગણું વેચાણ છે. એવી રીતે આપણે નંબર કે આંકડો આપી શકીએ. હવે આ જે ગુણોત્તરની વાત કરીએ છીએ એ કેવા પ્રકારના ગુણોત્તર, કેવા પ્રકારના રેશિયો છે એની પણ વાત કરીએ આપણે. તો આવા રેશિયો એક બેલેન્સ શીટને આધારે આપણે કેટલાક રેશિયો ગણી શકીએ છીએ
કેટલાક રેશિયો નફા નુકસાનને આધારે ગણવામાં આવે છે અને કેટલાક બંનેને આધારે. આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની વાત કરીએ છીએ તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં કયા કયા લઈએ છીએ તો નફા નુકસાન, જેની અંદર વેપાર ખાતાનો સમાવેશ થઈ જાય છે. તો વેપાર અને નફા નુકસાન ખાતું અને બીજું આપણું બેલેન્સ શીટ, આ બે આપણા અગત્યના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, નાણાકીય પત્રકો છે. તો કેટલાક રેશિયો આપણે માત્ર બેલેન્સ શીટ ઉપરથી ગણી શકીશું, કેટલાક રેશિયો આપણે નફા નુકસાન ખાતાને આધારે ગણી શકીશું અને કેટલાક રેશિયો બંનેને આધારે, એટલે કે 1.1 વિગત નફા નુકસાન ખાતાની અને 1 વિગત પાકા સરવૈયાને આધારે લઈએ. આવા કયા કયા રેશિયો છે તો બેલેન્સ શીટ, માત્ર બેલેન્સ શીટ ઉપરથી જે ગણી શકાય તેવા કરંટ રેશિયો, ક્વિક એસેટ રેશિયો, પ્રોપ્રાઇટરી રેશિયો એન્ડ ડેપ્ટ ઇક્વિટી રેશિયો. આને આપણે વિગતે જોઈશું હમણાં. તો પાકા સરવૈયાને આધારે આપણે જે ગણ્યા છે તે કરંટ રેશિયો એટલે ચાલુ ગુણોત્તર, ક્વિક રેશિયો એટલે કે ઝડપી અથવા એસિડ ગુણોત્તર, પ્રોપ્રાઇટરી રેશિયો એટલે કે માલિકી ગુણોત્તર અને ચોથું આપણે લીધું ડેપ્ટ ઇક્વિટી, દેવા ઇક્વિટી ગુણોત્તર. આ ચારે ચાર બેલેન્સ શીટને આધારે આવશે. બીજા જે માત્ર નફા નુકસાન ખાતાને એટલે વેપાર નફા નુકસાન ખાતું ભેગું લેવાનું હોય આપણે જ્યારે વાત કરીએ ત્યારે, તો નફા નુકસાન ખાતાને આધારે લઈએ તેવું એક ગ્રોસ પ્રોફિટ રેશિયો, ગ્રોસ પ્રોફિટ એટલે કે કાચા નફાનું ગુણોત્તર, બીજો ઓપરેટિંગ રેશિયો એટલે કે સંચાલન ગુણોત્તર, પછી નેટ પ્રોફિટ રેશિયો અને ચોથું સ્ટોક ગુણોત્તર, નેટ પ્રોફિટ એટલે ચોખ્ખો નફાનું ગુણોત્તર અને સ્ટોક ટર્નઓવર રેશિયો એટલે સ્ટોક ફેરબદલી ગુણોત્તર. પછી આજે આપણે બે વાત કરીએ છીએ પહેલાં બેલેન્સ શીટ ઉપરથી. તો માત્ર જે કોઈ બાબતો આવે, ફરીથી ગુણોત્તરની એક સૂત્ર ફરીથી વ્યાખ્યા આપીએ તો બે બાબતો વચ્ચેનો સંબંધ, રિલેશનશિપ બિટવીન ટુ આઇટમ્સ, બે બાબતો વચ્ચેનો સંબંધ. અહીં બે બાબતો આપણે આપણા નાણાકીય પત્રકોની બે બાબતો લેવાની છે. એમાં બેલેન્સ શીટના આધારે રેશિયો કાઢતા હોઈએ તો મેં તમને કહ્યું પહેલું એક કરંટ રેશિયો એટલે કે ચાલુ ગુણોત્તર. તો ચાલુ ગુણોત્તરમાં જે બે બાબતો હશે આપણી, એ બંને બાબતો આપણે બેલેન્સ શીટ ઉપરથી લઈશું. એવી જ રીતે ક્વિક એસેટ રેશિયો હોય એમાં જે બે બાબતો લેવાની છે, કઈ બે બાબત લેવાની છે હમણાં આપણે વાત કરીએ છીએ. તો ક્વિક એસેટ રેશિયો લઈએ તો એમાં બંને બાબતો બેલેન્સ શીટમાંથી લેવાની છે. પણ આપણે P&L એકાઉન્ટની P&Lના રેશિયો લઈએ, ધારો કે ગ્રોસ પ્રોફિટ રેશિયો, તો એમાં જે બે બાબતો જોઈશે તે નફા નુકસાન ખાતા અથવા વેપાર ખાતાને જ આધારે બંને બાબતો લઈશું. એવી જ રીતે નેટ પ્રોફિટ રેશિયો લઈએ તો નફા નુકસાન ખાતાની જ બે બાબતો ત્યાં આપણે લઈશું. અને ત્રીજું આપણે લેવા માગીએ છીએ તે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ બંને પત્રકોને આધારે જે રેશિયો શોધી શકાય તેવા રેશિયો એટલે કમ્પોઝિટ રેશિયો આપણે કહીશું. એમાં એક ફિક્સ એસેટ્સ ટર્નઓવર રેશિયો એટલે કે સ્થિર મિલકત ચલન દર, બીજું રિટર્ન ઓન ટોટલ રિસોર્સ રેશિયો, કુલ ભંડોળ ઉપરના વળતર દર, રિટર્ન ઓન ફંડ્સ રેશિયો એટલે કે માલિકીના ગુણોત્તર ઉપર જ વળતર કેટલું મળે છે તે, અર્નિંગ પર શેર એટલે EPS અર્નિંગ પર શેર, એક શેર દીઠ કમાણી કેટલી થાય છે તે, અને બીજું ડેટર્સ ટર્નઓવર રેશિયો, દેવાદાર ગુણોત્તર. આ બાબતો બંનેને આધારે આપણે લઈશું. તો આમ જે આપણા બે પત્રકો છે એ બે પત્રકોને આધારે આપણે રેશિયો લઈ શકીએ છીએ. એક પત્રક આપણે મૂક્યું છે અહીંયા આગળ ખાલી બતાવવા માટે, જે આપ સૌ જાણો છો. એટલે આપણે માત્ર આ બેલેન્સ શીટ છે એક ઝડપથી વાત કરીશું. બેલેન્સ શીટનું આ ફોર્મેટ આપણે બનાવીએ છીએ હોરિઝોન્ટલને આધારે. તો ફિક્સ મિલકતો બાજુ ફિક્સ એસેટ્સ કાયમી મિલકતો મૂકીએ છીએ. આપ સૌ આ જાણો જ છો એટલે હું આને એક ખૂબ ઝડપથી લઈશ. કાયમી મિલકતમાં આપણે સૌ જાણીએ છીએ જમીન, મકાન, ફર્નિચર વગેરે બાબતો મૂકીએ છીએ, પ્લાન્ટ વગેરે મૂકીએ છીએ. પછી નોન કરંટ એસેટ્સ કે જેની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ વગેરે મૂકીએ છીએ. ચાલુ મિલકતોની અંદર સ્ટોક, દેવાદાર, રોકડ વગેરે બાબતો મૂકીએ છીએ. અને ઇન્ટેન્જિબલ એસેટ્સ અદ્રશ્ય મિલકતોની અંદર અવાસ્તવિક મિલકતો, અદ્રશ્ય મિલકતોની અંદર જે પાઘડી, ગુડ પેટન્ટ વગેરે મૂકીએ છીએ. બીજું નેટવર્થ દેવા બાજુ આપણે નેટવર્થ કે ઇક્વિટી અથવા તો ઓનર્સ ફંડ મૂકીએ છીએ. ઓનર્સ ફંડની અંદર શેર કેપિટલ, આ શેર કેપિટલ પેડ અપ કેપિટલ આપણે ધ્યાનમાં લેવાની છે. અને રિઝર્વ મૂકીએ છીએ. તો રિઝર્વ અને શેર કેપિટલ વગેરે જો P&L એકાઉન્ટનું ક્રેડિટ જમા બેલેન્સ હોય તો એ પણ મૂકવાનું હોય છે. બીજું લોંગ ટર્મ લાયબિલિટીઝમાં કોઈ લોન વગેરે, ડિવેન્ચર્સ વગેરે મૂકીએ છીએ. અને કરંટ લાયબિલિટીઝ જેની અંદર ચાલુ દેવા વગેરે મૂકીએ છીએ એટલે કે લેણદારો તે આવે.
કેટલીક અગત્યની બાબતો ઘણી વખત આપણે ધ્યાનમાં નથી રહેતી અથવા તો ક્યારેક તમારે પ્રોબ્લેમ થાય છે કે આ બાબતમાં કઈ વસ્તુ ધ્યાનમાં લેવી અથવા ન લેવી તે બાબતો. તો જ્યારે ક્રેડિટ બેલેન્સ એ તો આપણે સૌ જાણીએ છીએ કે લાયબિલિટીઝની એટલે કે દેવાની જમા બાકી હોય છે અને મિલકતોની ઉધાર બાકી હોય છે. આ આપણે સૌ જાણીએ છીએ. દેવા બાબતમાં લેતા હોય છે ત્યારે સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે ચાલુ દેવાની અંદર 12 માસની અંદર જેનું પરિવર્તન થાય છે, રૂપાંતરિત થાય છે, એવી આપણે ચાલુ દેવાની અંદર લઈએ છીએ અને 12 મહિનાથી વધારે હોય તો તે કાયમી દેવા તરીકે આપણે લેતા હોઈએ છીએ. બાકી આઉટસાઇડ શોર્ટ ટર્મની અંદર અથવા લોંગ ટર્મ આઉટસાઇડની અંદર બહારના જે દેવા હોય તે આઉટસાઇડ તરીકે લેતા હોઈએ છીએ. હવે આપણા રેશિયોની વાત કરીએ. પાકા સમયને આધારે જે રેશિયો લઈએ છીએ તે પૈકીનો એક સૌથી અગત્યનું કરંટ રેશિયો, ચાલુ ગુણોત્તર. હવે રેશિયો જ્યારે વાત લઈશું આ ગુણોત્તરની અંદર તો હું તમને કેટલીક વસ્તુઓ એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. એકાઉન્ટન્સી એટલે સામાન્ય રીતે આપણે એમ સમજી લઈએ છીએ કે વર્ષ દરમિયાન જે કંઈ વ્યવહારો થયા આમનોંધના સ્વરૂપમાં પહેલાં લખીએ તો આમનોંધ કરીએ છીએ, પછી એનું પોસ્ટિંગ કરીને ખાતાવહી થાય, ખાતાઓ વગેરે બંધ કરીને પછી ફાઇનલી આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરીએ છીએ. આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એવું આપણી માન્યતાઓ છે. એટલે